અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગેરકાયદેસર વિમલ ગુટખાના પાઉચ લઈ જતા ટ્રકનું પાયલોટિંગ કરતી કાર સાથે 18.29 લાખના મુદ્દામાલ સહિત 2 ઇસમોને ઝડપી પાડ્યા. વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ અને ભરૂચ પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચનાને આધારે ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી.કે. ભુટિયા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે નેશનલ હાઈવે ઉપરથી ટ્રકમાં ગેરકાયદેસર રીતે વિમલ ગુટખાના પાઉચનો જથ્થો ભરી લઈ જવામાં આવી રહ્યો છે અને તે ટ્રકનું કાર વડે પાયલોટિંગ પણ કરવામાં આવી રહ્યું છે. જેવી બાતમીના આધારે પોલીસે મોટાલી પાટિયા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ટ્રક અને કાર આવતા પોલીસે તેને અટકાવી ટ્રકમાં તપાસ કરતા તેમાંથી 1.56 લાખ નંગ વિમલ ગુટખાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગોધરાના પોલન બજારમાં રહેતો સાજિદ ઇલિયાસ અહેમદ ભમેરી અને ઇદ્રીસ ઉર્ફે ભુરિયો સિદ્દીક અબ્દુલ હક તપાલની ધરપકડ કરી વિમલના જથ્થા અંગે પૂછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે 6.24 લાખની વિમલ અને 10 લાખની ટ્રક મળી કુલ 18.29 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બંને ઇસમો વિરુદ્ધ ગોધરા અને અન્ય જિલ્લાના પોલીસ મથકોમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.